અત્યારે બજારમાં દરેક વસ્તુ ભેળસેળવાળી મળે છે, તો આપણે આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે નાસ્તો ઘરે બનાવવો જોઈએ. તહેવારો નજીક આવી રહ્યા છે અને જો તમે બહારથી ફરસાણ લઈને ખાશો તો બીમાર પડવાના ચાન્સ છે. તહેવારમાં બીમાર ન પડવું હોય તો ફરસાણ ઘરે બનાવો. આજે આપણે શક્કરપારા શીખીશું. નાયલોન શક્કરપારા જે ખૂબ જ ક્રિસ્પી છે અને દરેક શક્કરપારા તમારા ફૂલશે. વળી પહેલી જ વારમાં પરફેક્ટ પણ તૈયાર થશે. 100% મારી ગેરંટી છે. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે નાયલોન શક્કરપારા બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં પરફેક્ટ માપની જરૂર છે. તેના માટે આપણે અડધી વાટકી ખાંડ લીધી હોય તો તેની સામે 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. ખાંડને મોટા વાસણમાં લઈ લેશું અને પાણી એડ કરી ચમચીથી હલાવશું એટલે ખાંડ છે તે મેલ્ટ થઈ જશે. તો આ રીતે આપણે ખાંડને સૌથી પહેલાં મેલ્ટ કરી લેવાની છે. ખાંડ સરસ મેલ્ટ થઈ જાય એટલે તેનું પાણી તૈયાર થઈ જશે. આ પાણીને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. જે વાસણમાં આપણે લોટ બાંધવો છે તે વાસણમાં આ રીતે ગળણી રાખીને આપણે પાણીને ગાળી લેશું. પાણીને ગાળ્યા પછી તેમાં 2 ચમચી સૂજી એડ કરવાની છે અને સૂજી એડ કર્યા પછી તેલ એડ કરવાનું છે 2 ચમચી. જો આ સ્ટેજ ઉપર તમે તેલ એડ કરતાં ભૂલી જાઓ તો શું કરવાનું છે? જો તમે તેલ એડ કરવાનું ભૂલી જાઓ તો પણ મારી પાસે એક સરસ મજાની ટિપ્સ છે. અહીંયા ચપટીક મીઠું નાખી દેશો જેનાથી તમારા બધા શક્કરપારા ફૂલવાના જ છે. તો અત્યારે આપણે તેલનું મોણ એડ નહીં કરશું, તરત જ મેંદો એડ કરવાનો છે. અને ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અહીંયા મેંદો એડ કરવાનો કોઈ ચોક્કસ માપ નથી. લોટમાં જેટલો મેંદો એડ થાય તેટલો જ આપણે લોટ એડ કરવાનો છે. જે રીતે આપણે ફરસી પૂરી માટે લોટ બાંધીએ છીએ તે જ રીતે અહીંયા આપણે લોટ બાંધવાનો છે. તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. તેને 10 મિનિટ માટે રેસ્ટ આપશું. 10 મિનિટ પછી તમે જોશો તો લોટ આપણો સહેજ કઠણ થઈ ગયો હશે. હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને હાથેથી આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેશું. જો આ પ્રોસેસ તમે કરી લીધી તો તમારા દરેક શક્કરપારા છે તે ફૂલવાના છે, મારી ગેરંટી છે. થોડોક લોટ મેંદાનો એડ કરશું અને આ રીતે ફરીથી લોટને મસળીને સરસ સોફ્ટ લોટ તૈયાર કરશું. તો લોટ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે તેમાંથી એક મોટો લુવો લેશું અને પાટલા ઉપર આપણે પહેલાં રોટલી વણવાની છે. રોટલી થોડીક આપણે આછી વણતા હોય છે, પણ અહીંયા આપણે આ લુવાને થોડોક મસળીને ફરીથી લુવો તૈયાર કરીશું. લુવો બનાવીશું, ઉપર થોડોક લોટ સ્પ્રેડ કરશું. મેંદાનો લોટ સ્પ્રેડ કર્યા પછી તેને મોટી રોટલીની જેમ વણી લેશું. પાટલાની સાઇઝમાં આપણે તેને વણી લેશું. હવે રોટલી કેવી થીક રાખવાની છે તે પણ હું તમને આગળ જણાવું છું. ચાકુની મદદથી આપણે સાઈડના ભાગને દૂર કરી લેશું. ચારે ભાગને આ રીતે દૂર કરીને એક ચોરસ શેપ આપીશું અને પછી ચાકુથી આ રીતે કટ લગાડશું. અહીંયા આપણે શક્કરપારાને મોટા ટુકડામાં કટ કરશું અને હવે તમને થિકનેસ બતાવું છું. જો આ થિકનેસ તમે રાખશો તો દરેક શક્કરપારા છે તે ફૂલીને દડા જેવા બનશે. બસ આટલી નાની નાની ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો બધા શક્કરપારા પરફેક્ટ બનશે. જો તમારે સાઈડમાંથી ન કટ કરવા હોય તો ડાયરેક્ટ રોટલી બનાવીને આ રીતે ડાયરેક્ટ શક્કરપારા તમે બનાવી શકો છો. શક્કરપારા અહીંયા બનીને રેડી છે. જ્યારે આ પ્રોસેસ કરતા હોય ત્યારે આપણે તેલ પણ ગરમ કરવા માટે રાખી દેવાનું. તેલને ચેક કરવા માટે થોડોક આપણે લોટ એડ કરશું અને લોટ આ રીતે ઉપર આવે એટલે સમજવાનું કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ લો કરી દેશું અને લો ફ્લેમ ઉપર બધા શક્કરપારા જે તૈયાર કરેલા છે તે એડ કરવાના છે. ગેસની ફ્લેમ આ રીતે લો જ રાખવાની છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તૈયાર કરેલા શક્કરપારા એક એક ડીપ કરતા જઈશું અને તમે જોઈ શકો છો જેમ જેમ શક્કરપારા નીચેથી ઉપર આવે છે તે ફૂલવા લાગે છે. તો બસ અત્યારે હવે થોડીક ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર હવે શક્કરપારાને તળીશું. એક વખત ચમચીથી હલાવ્યા પછી આ રીતે આપણે ઝારાની મદદથી શક્કરપારાને હલાવતા જઈશું અને શક્કરપારાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું. તો આપણા શક્કરપારા છે તે તળાઈને
રેડી છે. ચાલો તેને તેલમાંથી કાઢી લઈએ અને તમે જોઈ શકો છો તેના અવાજથી અને તેના દેખાવથી જ તમને ખબર પડી જશે કે આપણા શક્કરપારા છે તે કેટલા પરફેક્ટ તૈયાર થયા છે. તો જો તમે આ રીતે નાયલોન શક્કરપારા ક્યારેય ન ટ્રાય કરેલા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો. મારી શીખાડેલી ટિપ્સ તમને યુઝફુલ લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હું તમને તોડીને પણ બતાવું છું. તેના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે શક્કરપારા છે તે કેટલા પરફેક્ટ તૈયાર થયા છે. તમે પણ નાયલોન શક્કરપારા આ રીતે ક્યારે ટ્રાય ન કરેલા હોય તો આ તહેવારમાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા, એક લાઇક જરૂરથી આપજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.